અબડાસામાં કાર્યરત ખાનગી સિમેન્ટ કંપનીએ સ્થાનિક લોકોને રોજગારીમાં ગેરલાભતા દર્શાવવાના આક્ષેપ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, જેમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ખાનગી સિમેન્ટ કંપનીની નીતિ મુજબ 30 કિલોમીટર વિસ્તારના સ્થાનિકોને નોકરી આપવાની છે, જેમાં અનિયમિતતા જોવા મળી છે। આ સાથે ઠારી, નાની બેર અને જાંબુડી ગામના વિકાસ કામોમાં વિલંબ થતા સ્થાનિકો આક્રોશમાં છે। લેમસ્ટોન લીઝ વિસ્તારની ખાનગી માલિકીની જમીનનો ગેરકાયદેસર ઉપયોગ, જાંબુડી ગામ તરફ જતો રસ્તો 5 મહિનાથી બંધ અને ગૌચર જમીન પર દબાણ જેવી સમસ્યાઓ ઉભરી છે। આ બાબતોને ધ્યાને લઈ મંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, જેમાં યોગ્ય કાર્યવાહી કરીને ન્યાય આપવાની માંગ કરાઈ હતી। આવેદનપત્ર કચ્છ કલેક્ટર સાહેબશ્રીને આપવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ બિન રાજકીય અને અબડાસાની જનતા જે ફક્ત રોજગારીની માંગ કરી રહી છે, પણ આજે ત્યાંની એક એબીજીને હાલે નુવોકો વિસ્ટાસ કરીને જે કંપની છે એની તાનાશાહી એટલી હદે વધી છે કે તેની આજુબાજુના 3 ગામો અકરી, બેર અને થુંબડી જે એમની નજીકના ગામો છે તેમને પણ સ્થાનિક રોજગારી આપવાની સ્પષ્ટપણે એ કંપનીએ ના કરી છે। 30 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈને પણ નોકરી રોજગારી નહીં આપવાની જાણે એમણે અલેખિત એક રજૂઆત બનાવી નાખ્યું છે। સર્વે સંગઠન અને સર્વે સમાજના લોકો મળીને એક જ વાત કરી છે કે અબડાસાના એ વિસ્તારને રોજગારી મળે, જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી આ લડત ચોક્કસ ચાલુ રહેશે।